હેલો ગાઈસ, કેમ છો બધા? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈસ, વહેલી સવારનો વ્યૂ બતાવું તમને. જો ગાઈસ, કેટલું મસ્ત અને પક્ષીઓનો અવાજ, કલરવ એટલું સરસ લાગે છે ને ગાઈસ. વહેલા ઉઠવાની મજા જ કંઈ અલગ છે ને બી આમ ઠંડી ચાલુ થઈ રહી છે ધીરે ધીરે, તો મજા આવે વહેલી ઉઠવાની. જો ગાઈસ, હજુ તો સૂરજ દાદા હમણાં નીકળી રહ્યા છે, થોડા ઉપર રહ્યા છે. કેટલું સરસ લાગે છે, એકદમ શાંતિ. તો ગાઈસ, હું નાઈને આવી ગઈ છું ને હવે બધું ફટાફટ ચપાટો બોલાવવો પડશે કામમાં, કેમ કે નવરાત્રિનો ટાઈમ પર બી બધું કપડાં તેમ મૂકીને ઢોલો થયો હતો અને દિવાળીના હવે 3-4 દિવસ બાકી છે. તો ગાઈસ, હમણાં હું કપડાં કાઢીને બેઠી છું, બધા ઘડી કરીને બધા તિજોરીમાં ગોઠવવાના છે અને થોડી સાફ સફાઈ બાકી છે. વધારે તો કંઈ ઘરમાં સાફ સફાઈ કરવાની છે એની બધું બરાબર જ છે. બસ થોડું આમ તેમ બધું ગોઠવવાનું છે ને સાફ સફાઈ છે બસ. તો હું એ કરી રહી છું. તમને કપડાં બતાવું. જો ગાઈસ, કપડાઓને એ તો જુઓ તમે. હવે આ બધાને ઘડી કરીને મારે તિજોરીમાં ગોઠવવાના છે અને પછી સાફ સફાઈ બધું બાકી છે. ચલો સાફ સફાઈ કરીએ. ગાઈસ, જો આજે મેં ખાવા બનાવે છે સેવ ટામેટાનું શાક ને ભાખરી. ચલો તમે પણ જમવા.